આઈ એમ ડિફીટેડ બાય માય માઇન્ડ. મારા મનથી વધુ ખતરનાક મારો કોઈ દુશ્મન આ પૃથ્વી પર છે નહીં. मन विजय करे हमको मन की शक्ति देना, दूसरों की जय से पहले खुद को जय करे. मन, माइंड, સચ છે સર. પતંજલિએ એક શ્લોકના અર્થઘટનમાં કહેલું કે માનવી બરબાદ થવા માટે એનું મન માકડા જેવું છે. જો માકડું એક જગ્યાએ એક સ્થિર બેસી નહીં શકે, આ ડાળીથી પેલી ડાળી, એક જગ્યાએથી બીજી જગ્યાએ. અને પતંજલિ મનને માકડું કહ્યું. એટલે મતલબ આપણું મન એક જગ્યાએ બેસવા નથી દેતું, કોઈ પ્રવૃત્તિમાં નહીં. હું આરામ કરું, હું સંગીત સાંભળું, હું પિક્ચર જોવા જાઉં, હું ટીવી જોઉં, હું મિત્ર જોવા જાઉં, મિત્ર જોડે બેસું, હું જમવા બેસું, હું ઊંઘી જાઉં, હું ચાલવા જાઉં, એક સામટ વિચારોની આખી હારમાં તમારી પર હુમલો કરે છે. પતંજલિ તો એવું કે છે કે મન માકડું છે એટલે વિચારો પણ એ પ્રમાણે બદલાય છે. પણ પછી કહે છે કે મન માકડું તો ખરું, પણ દારૂ પી ગયું છે. એટલે એને નશો ચડી ગયો છે વિચારોનો. હવે એક તો હલનચલન તો કરશે, પણ નશામાં, હવે નશામાં માણસ શું કરે તે કેવી રીતે ખબર? એક દારૂ પી ગયેલા માણસને ખબર નથી, એ બૂમો પાડે છે, રોડ પર જાય છે, પડે છે, કોઈને ગમે તેમ બોલે છે, ખબર નથી. એટલે મન માકડું તો છે, પણ નશાબાજ માકડું છે. એટલે એ શું કરે છે, શું વિચારે છે, એનું પણ એને ભાન નથી. એટલા માટે ઓશોએ એક બહુ સુંદર કોન્સેપ્ટ આપેલો, નો માઇન્ડ, અમન. કે એવી સ્થિતિ બનાવો કે તમારી પાસે મન જ ન હોય, એવી સ્થિતિ બનાવો. મન ના હોવું એટલે વિચારો હોવા જ નહીં. તમે વિચારોથી ખાલી થઈ જાઓ, કોઈ વિચાર ના આવે એવી સ્થિતિ. ધેટ ઇઝ અ નો માઇન્ડ થિંગ. અને સાચી સાચ આ સ્થિતિ છે ને, એ તમને આખું બ્રહ્માંડ આપી દે ને, એના કરતા તમે વધુ સુખી થઈ જાઓ. તમે કોશિશ તો કરો સર, 1 મિનિટ નહીં થઈ શકે કે તમે વિચાર શૂન્ય બનો. યુ વિલ નોટ બી થોટલેસ. વિચાર વગર તમે બેસી નહીં શકો. અને જો બેસી શકો તો આ પૃથ્વીનું સમગ્ર સામ્રાજ્ય તમારું છે. તમે એટલા બધા શાંત થઈ જશો કે હવે એવું લાગશે મારે કશું જોઈતું નથી. પણ આ ક્યારે થાય કે મને કોઈ ઈચ્છા જ ના હોય, કોઈ પણ ઈચ્છા ના હોય, કોઈ પણ નહીં, ઝીરો. આમ જોવા જવું તો એક વાત કહું, મને કોઈ પણ ઈચ્છા ના હોય એ પણ ઈચ્છા છે. સાહેબ, એને ડિઝાયરલેસનેસ કહેવાય છે, ઈચ્છા શૂન્ય. આ પૃથ્વીના ઉપર એક જ ભગવાન તમે બની જાઓ જો તમારી ઈચ્છા ના હોય તો. અરે સાહેબ, એ સુખ જ અદભુત છે. તમારે હેવ મોર, હેવ મોર, હેવ મોર માંથી નો મોર, નો મોર, નો મોર. મને જોઈએ છે, મને જોઈએ છે, મને જોઈએ છે, એમાંથી મારે કશું નથી જોઈતું. એ સ્થિતિ આવે ને, એ ઈચ્છા શૂન્યતા કહેવાય. અને નો માઇન્ડ માટે જરૂરી. હવે તમારે કંઈ જોઈતું જ નથી તો વિચાર કેવી રીતે આવશે? મારે કોઈ સગા નથી જોઈતા, મારે કોઈ સમૃદ્ધિ નહીં, સંપત્તિ નથી જોઈતી, સત્તા નથી જોઈતી, પદ નથી જોઈતી, પ્રતિષ્ઠા નથી જોઈતી, મારે કંઈ જોઈતું જ નથી. હવે કયો વિચાર આવશે?
કંઈ જોઈતું જ નથી તો વિચાર આવશે કેવી રીતે? શું તો ઇટ ઇઝ અ બ્લેસિંગ. ડિઝાયરલેસનેસ ઇઝ અ બ્લેસિંગ ઓફ ગોડ. જો ઈચ્છા આવવાનું બંધ થઈ જાય ને તો ઈશ્વરના આશીર્વાદ નહીં. હું તો કહું છું તમે ઈશ્વર બની ગયા. ઈશ્વર બની ગયા. પણ આ જે કઈ મોટું જે ડિસ્ટર્બન્સ જે છે માણસને ઈશ્વર બનતું રોકવા માટે, તો એ ઈચ્છાઓ છે, મન છે. વારે ઘડીએ એક ઈચ્છા પૂરી થઈ, હવે બીજી નહીં તો ત્રીજી અને 1,00,000મી. અને જન્મથી શરૂ કરીને મૃત્યુ થાય ત્યાં સુધી અટકતી જ નથી. બાળપણનું પારણું અને ઘડપણનું લાકડું, ત્યાં સુધી મન રોકાતું જ નથી. અને જો આ થઈ શકે તો આખું બ્રહ્માંડ તમારું છે અને તમે જ સાક્ષાત બ્રહ્મા છો.